નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? આત્મનિર્માણ ડિજિટલ એજ્યુકેશન પોર્ટલની અંદર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આત્મનિર્માણના તમામ કોર્સની અહીંયા ડિટેલ્સ આપેલી છે, જે તમે અમારા આત્મનિર્માણની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એના વિશે માહિતી મેળવી શકો છો. આજનો આપણો લેક્ચર છે એડવર્ટાઇઝ નંબર 111 2018-19 એટલે કે એગ્રીકલ્ચર ઓફિસરના ઇન્ટરવ્યૂ વિશેનો. આપ સર્વે ઉમેદવાર કે જે લોકો લગભગ 750થી પણ વધુ ઉમેદવારો છે કે જે ઇન્ટરવ્યૂ આપવાના છે, જીપીએસસીએ 2-3 દિવસ પહેલાં એનો ડિટેલ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ પણ લોન્ચ કરી દીધો છે કે જેમાં અલગ અલગ ઉમેદવારોને અલગ અલગ દિવસે ઇન્ટરવ્યૂ માટે બોલાવેલા છે. તો આજના આપણે લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં થોડી વાત કરી લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા ફ્રેન્ડ્સ મિત્રો કે જે એગ્રીકલ્ચર ઓફિસરનું ઇન્ટરવ્યૂ આપવાના છે, એમના ફોન કોલ્સ અને મતલબ મજાક મસ્તી થોડી થતી હોય છે કે ઇન્ટરવ્યૂનો કોસ્ચ્યુમ કેવી રીતનો રાખવો, એના માટે કયા કપડાં પહેરવા, કેવી રીતે જવું, કેવું બોલવું, ભાષા કઈ સિલેક્ટ કરવી, ગુજરાતીમાં બોલવું કે ઇંગ્લિશમાં. આવી દરેક વિદ્યાર્થી અથવા તો દરેક એસ્પાયરન્ટની અંદર મૂંઝવણ રહેતી હોય છે. કેમ? કારણ કે આપણે જે 20,000થી 25,000 ઉમેદવારોએ પ્રિલિમ એક્ઝામ આપી હતી, એમાંથી એક સ્ટેજ પાસ કરીને એટલે લગભગ મારી દ્રષ્ટિકોણથી વાત કરીએ તો 50%નો જે પડાવ હતો એ તમે ક્રોસ કરી ચૂક્યા છો. હવે દરેક એસ્પાયરન્ટના પોતાના હાથમાં છે, એમાં પણ 20થી 30 મિનિટ જે ડિસાઈડ કરશે કે ભવિષ્યમાં તમે ખેતી અધિકારી ક્લાસ 2 બની જશો. જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપતા હશો એ વખતે તે એક એસ્પાયરન્ટ જ હશો અને ભવિષ્યમાં જો એનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમે ફ્યુચરમાં જીપીએસસી પાસ કરીને ગુજરાતના અધિકારી બની ચૂક્યા હશો. તો શું આ દોડ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાનો કે જેની અંદર આપણે પ્રિલિમ એક્ઝામ પાસ કરી, ઘણા લોકો એવા હશે મિત્રો કે જેમને ટેકનિકલના બેઝ ઉપર જ કરી દીધી હશે, એટલે કે 300 માર્કનું જીએસ આવતું હોય છે, એમાં મતલબ 100 માર્કનું જીએસ અને 200 માર્કનું ટેકનિકલ. તો ટેકનિકલમાં જ પણ અમુક લોકોએ ઘણો સારો સ્કોર કરી દીધો હશે, તો એ લોકો પ્રિલિમ કરી ચૂક્યા હશે. ઘણા લોકો એવા હશે કે જેમણે જીએસ પ્લસ ટેકનિકલ બંનેની અંદર બેલેન્સ સાધ્યું હશે. ઘણા લોકો એવા હશે કે કોઈકનો જીએસનો બેઝ સારો હોય અને એગ્રીકલ્ચર ટેકનિકલ એ થોડું અલગ હોય છે. તો આ દરેકના માઇન્ડસેટ ઉપર હોય છે, દરેકની પોતાની અલગ સ્ટ્રેટજી હોય છે. હવે માર્કેટની અંદર એક દોર ચાલી રહ્યો છે કે જે જૂના એગ્રીકલ્ચર ઓફિસર બની ચૂક્યા છે, તો એ જૂના એગ્રીકલ્ચર ઓફિસરને લોકો કોન્ટેક્ટ કરે છે કે તમને ગઈ વખતે શું પૂછ્યું હતું, તમારી વખતે શું સ્ટ્રેટજી હતી. હવે 2015-16 અથવા તો 2017ની વાત કરવામાં આવીએ તો એ વખતે ઇન્ટરવ્યૂની જે પ્રક્રિયા કરવામાં આવી હોય તો મિત્રો આપણે એક સ્પષ્ટ ખ્યાલ આપી દઈએ કે દરેકને પોતાની અલગ ગાથાઓ હોય છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી નોકરીઓની વાત કરવામાં આવે તો દરેકની પોતાની સ્ટ્રેટજી અલગ હોય છે. દરેકે કોર્સ એક જ સરખો કરેલો હોય છે. આપણને સ્કૂલની અંદર એક જ ટીચર ભણાવતો હોય છે, પરંતુ દરેકના માર્ક્સ અલગ આવતા હોય છે. એમ દરેકને પોતાની અલગ ઓન સ્ટ્રેટજી હોય છે. હવે એક નવો પણ દોર ચાલુ થશે. કેવો દોર? કે 15 તારીખે જે વિદ્યાર્થીએ ઇન્ટરવ્યૂ આપ્યું એને હવે 16 તારીખ અથવા તો 22 તારીખ અથવા તો 5 જાન્યુઆરીએ જે પણ વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ આપવાનો હોય તે વ્યક્તિ ફોન કરીને પૂછશે કે ભાઈ તને શું પૂછ્યું. તો હવે આપણે વાત કરી દઈએ સાધારણ રીતે કે એનું ઇન્ટ્રોડક્શન અલગ પ્રકારનું હોય. એને એમએસસી કરેલું હોય, કોઈકે તેટલું બીએસસી જ કરેલું હોય, કોઈકે પીએચડી કરેલું હોય. અને એમાં પણ એગ્રીકલ્ચરમાં વાત કરીએ તો દરેકના સબ્જેક્ટ પણ અલગ હોય છે. સબ્જેક્ટ ચલો અલગ કોઈકનો સબ્જેક્ટ પણ કોમન હોય, તો કોઈકનો સબ્જેક્ટ કોમન હોય તો દરેકના રિસર્ચ પેપર પણ અલગ હોય છે. મતલબ કે તમે જે એમએસસીની અંદર જે થીસીસ બનાવો છો એ અલગ હોય છે. કોઈકે બીએસસી પછી કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતો હોય અથવા તો અર્ધ સહકારી ક્ષેત્રની અંદર કામ કરતો હોય તો એ વ્યક્તિની પણ અલગ હોય છે. અને ઇન્ટરવ્યૂ પેનલ એ તમારી પર્સનાલિટી જે હોય છે એનો ટેસ્ટ કહેવામાં આવતો હોય, જેને રૂબરૂ મુલાકાત કહીએ છીએ કે એના અંદર ટેસ્ટ કરે છે તમારો. બરાબર. હવે પહેલી વાત કે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમને એવું લાગે કે મેચ જોવા બેઠેલા હોઈએ ને કોમેન્ટ્રી કરે એવી રીતે અત્યારે હું લાગતો હોઈશ કે સર મસ્ત કોમેડી કરે છે, મતલબ કે
પોતે એકદમ નોર્મલ વાત કરે છે, જાણે એગ્રીકલ્ચર ઓફિસર થઈ ગયા હોય એવી. તો મિત્રો એવી કોઈ વાત નથી, પરંતુ જેટલા અમારા સહ અધ્યાયી છે કે જે મિત્રો છે કે જે જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા ઉત્તીર્ણ કરીને ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, મામલતદાર, નાયબ મામલતદાર, એસટીઆઈ વગેરે બની ચૂક્યા છે, એ પણ આપણા જેમ જ હતા, તમારા અને મારા જેવા જ. એ લોકોની સ્ટ્રેટજી પણ કંઈક આવી જ રહી હતી. એમણે સારી રીતે તૈયારીઓ કરી જ હતી. કોઈકની નીકળી હતી તો કોઈકની ઇન્ટરવ્યૂની અંદર ઓછા માર્ક્સ હોય, તો કોઈકના મેઇન્સમાં રિટર્નની અંદર ઓછા માર્ક્સ હોય. તો દરેકને પોતાની અલગ અલગ ક્ષતિઓ હોય છે અને દરેકને પોતાની અલગ અલગ સ્ટ્રેન્થ હોય છે. હવે વાત એ કરીએ કે જે એગ્રીકલ્ચરના 3 બિલ્સ આવ્યા છે, જો દરેક લોકોમાં અત્યારે સૌથી વધુ જોઈએ તો જે 700 એસ્પાયરન્ટો છે એ સૌથી વધુ એક જ વસ્તુ સર્ચ કરતા હશે કે 3 બિલ વિશેની જોગવાઈઓ, એના પ્રાવિધાન શું છે, એના એડવાન્ટેજીસ કેમ છે, એનું ડિસએડવાન્ટેજીસ શું છે, ફાર્મર્સ કેમ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ દરેક લોકોએ સર્ચ કર્યું જ હશે. ખબર જ હોય, એક હ્યુમન નેચર, હ્યુમન ટેન્ડન્સી એક જ પ્રકારની હોય. તો આપણે વાત કરીએ કે શું આ જે બિલ વિશેના જ પ્રશ્નો છે, શું 800 વિદ્યાર્થીને એ લોકો બિલ વિશે જ પ્રશ્ન પૂછશે? તો ના, કારણ કે અમુકને બિલ્સ વિશે પ્રશ્ન પૂછે પણ ખરા અને અમુકને ના પણ પૂછે. કારણ કે જીપીએસસી એ પ્રિલિમની એક્ઝામની અંદર તો એને સિલેબસ ડ્રાફ્ટ કરીને આપ્યો જ હતો આપણને, પરંતુ જે ઇન્ટરવ્યૂનો જે સિલેબસ હોય છે એ સિલેબસ કોઈ જગ્યાએ ડ્રાફ્ટ કરેલો હોતો નથી. એટલે કે તમે એ વખતે કેટલું મેન્ટલ પ્રેશર હેન્ડલ કરી શકો છો, તમે એ પ્રેશર હેન્ડલ કરીને પણ સારી રીતે જવાબ આપી શકો છો. હવે આ વિડીયો તમે જોતા હશો એટલે તમને એ બધી વાત થશે કે ઇન્ટરવ્યૂની વાત કરી દીધી, ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવાનો, પોતે એ તબક્કામાંથી ગુજરી પણ ચૂક્યા નથી છતાં પણ આપણને આ રીતે માહિતી આપે છે. તો હું આજનો ઇન્ટરવ્યૂ પ્રોગ્રામની રીતે તમે આ લેક્ચરને ના જુઓ, આ ફક્ત ફેક્ટ્સ અથવા તો માહિતીના આધારે જુઓ કે આજનો લેક્ચર છે તમને ઉપયોગી એટલા માટે નીવડશે કે હું અલગ અલગ એગ્રીકલ્ચરના જનરલ પ્રોસ્પેક્ટિવ ડાયમેન્શનથી એક લેક્ચર મેં બનાવેલો છે, મેં પીપીટી બનાવી છે, હું આપની સમક્ષ રજૂ કરીશ અને આની લિંક એ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું, જેને તમે ટેલિગ્રામ ચેનલની અંદર પણ જઈને ડાઉનલોડ કરી શકશો. તો આશા રાખું છું કે આ તમે લેક્ચર જોશો, એના પછી તમને કોઈ પણ વિશે માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પણ વિશે તમારે એનું મટીરિયલ્સ જોઈતું હોય તો તમે અમારા આત્મનિર્માણ ટીમનો કોન્ટેક્ટ કરો અથવા તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરો તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો તમારે કોઈ પણ જાતની ટેન્શન લીધા વગર આ વિડીયોને છેલ્લે સુધી જોશો. તમે તમારી કોમેન્ટ સેક્શનની અંદર જે પણ કોમેન્ટ્સ હોય તો રાઇટ ટુ ફ્રીડમ અંતર્ગત આર્ટિકલ 19A તમે એ કોમેન્ટ પણ કરી શકો છો. તમને જેવું લેક્ચર લાગ્યું હોય યોગ્ય એ પણ કહી શકો છો. તમારે આ લેક્ચર પત્યા પછી તમે સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરીને ખેતી અધિકારી ક્લાસ 2 બની જાઓ તો તમે અમારી ચેનલમાં પણ તમારું સ્વાગત છે. તમે આવજો, તમારી પોતાની સ્ટ્રેટજી વિશે અમને માહિતી આપજો, જેથી ગુજરાતની અંદર પ્રિપરેશન કરતા ટેકનિકલ તથા નોન ટેકનિકલ ક્ષેત્રના ઉમેદવારોને એક જબરદસ્ત જુસ્સો મળી રહે, એમને પોતાને કાર્ય કરવાની અથવા તો કોઈ નવી સ્ટ્રેટજીની ઇસ્તેમાલ કરીને તમે જે રીતે ઉત્તીર્ણ થયા હોય તો એ જ દિશામાં બીજા પણ લોકો પ્રિપરેશન કરે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ કે તમે આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સારામાં સારી રીતે અપિયર કરો અને તમે તમારા જે પણ એક્સપિરિયન્સ થાય તો એક્સપિરિયન્સ પણ તમારી એક્ઝામ ઉત્તીર્ણ થયા પછી તમે કહેશો કે અમને આ રીતે આ વસ્તુ અમને યોગદાયી બની હતી, અમને આ ફળદાયી બની હતી. અથવા તો તમે જે પણ કોઈક એવો ઉમેદવાર પણ હશે કે જેને ઇન્ટરવ્યૂની અંદર ખૂબ જ સારા માર્ક્સ આવ્યા હશે પરંતુ એ પ્રિલિમ એક્ઝામના ઓછા સ્કોરની અંદર એ રહી ગયેલો હોય છે. તો દરેકની અલગ અલગ રીતે અલગ અલગ આના જે આજનું ડાયમેન્શન છે એ કદાચ ઇન્ટરવ્યૂ આપ્યા પછી અને એના પછી જ્યારે એનું રિઝલ્ટ આવે છે એ વખતે થોડાક અલગ ડાયમેન્શન થતા હોય. તો અત્યારથી જ કહી દઉં કે 800 વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ આપશો, એમાંથી ફક્ત 101 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવશે, પરંતુ તમારે દરેક લોકોએ એ જ માઇન્ડસેટથી વિચારવાનું છે કે એ 101ની અંદર હું આવીશ. કે જેમ તો કહેવાય છે ને કે ભાઈ યુદ્ધ લડવા જઈએ આપણે તેના પહેલાં આપણે થોડા શસ્ત્ર નીચે મૂકી દેવાનું. જ્યાં સુધી આપણું ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂરી ન થાય તો આ જે સમય મળ્યો છે એ સમયની અંદર તમે તમારી જાતને બેસ્ટ ટાઈમ આપો અને તમે પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરો. તમે પોતે મિરર સામે બેસો, તમે કોઈકના જોડે વાત કરવાની વાત કરો. પછી બીજા પ્રશ્નો એ પણ થતા હોય છે ઘણા ઉમેદવારોને કે ગુજરાતી ભાષાની અંદર ઇન્ટરવ્યૂ આપવું
કે પછી ઇંગ્લિશ ભાષાની અંદર. તો આ એક પ્રશ્નો થતા હોય છે ઘણા લોકોને કે ગુજરાતી કે ઇંગ્લિશ. તો તમે જે લેંગ્વેજની અંદર સૌથી વધુ કમ્ફર્ટેબલ હોય, કે કોઈકને ગુજરાતી સારું ફાવતું હોય તો કોઈકને ઇંગ્લિશ, તો જે લેંગ્વેજ આપણને ફાવતી હોય, જેવા તમે ઓરિજિનલ છો એ ઓરિજિનાલિટી દર્શાવવાનો પ્રયત્ન કરજો, જેનાથી તમને વધુ સારા માર્ક્સ મળશે. બીજી વસ્તુ કે 15 તારીખે કોઈકે ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો એને કોલ કરીને પૂછતા નહીં કે તમને શું પૂછવામાં આવ્યું, કારણ કે એ પ્રશ્નો પૂછવાથી તમે જે તૈયારી કરી હશે, તમે જે વાંચ્યું હશે, એમાં ક્યાંક તમને ડિસ્ટ્રેક્શન પણ નડી શકશે કે તમે જે દિશામાં વાંચતા હોય ને એમાંથી કોઈકે કીધું કે નહીં યાર, મને તો સંવિધાનના લગતા પ્રશ્નો પૂછી લીધા હતા, મને ઇકોનોમિક સર્વે વિશે પ્રશ્નો પૂછ્યા, તો મને બજેટને લગતા પ્રશ્નો પૂછ્યા, તો મને એક્ટના લગતા પ્રશ્નો પૂછ્યા. તો હવે તમે આવા તો તમારા પહેલાં 200થી 300 ઉમેદવાર જશે, એમાં તમે 20થી 30 લોકોની અલગ અલગ સલાહ લેશો, તો તમે ક્યાંક, હું માનું છું ત્યાં સુધી, મારો અનુભવ કહે છે ત્યાં સુધી, કે તમને એ ક્યાંક અડચણરૂપ બની જતું હોય છે. કારણ કે અમુકને પ્રશ્નો અમુક સબ્જેક્ટમાંથી પૂછે તો અમુકને બીજા સબ્જેક્ટમાંથી પ્રશ્નો પૂછતા હોય છે. અને આપણે એગ્રીકલ્ચરની વાત કરવામાં આવીએ તો એગ્રીકલ્ચરમાં તો કેટલા અલગ અલગ, બીએસસીની અંદર તો અલગ અલગ સબ્જેક્ટ છે, તદુપરાંત માસ્ટરની અંદર પણ અલગ અલગ એના પેટા વિભાગ છે, એમાં પણ દરેક અલગ ટોપિકની અલગ થીસીસ, અલગ રિસર્ચ, એનાથી તો તમે વિશેષ માહિતગાર હશો જ. હવે આપણે આ લેક્ચર જોઈએ કે તમે આ લેક્ચર જોઈ રહ્યા છો તો એનો ફાયદો શું, તેના વિશે વાત કરીએ. આ તમારો જીપીએસસી પબ્લિક સર્વિસ કમિશનનો જે ડિટેલ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ લોન્ચ થયો એનો આ સ્ક્રીનશોટ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તો આપણે વાત કરીએ કે આપણું જે કલ્ચર છે કે ઇન્ડિયન કલ્ચર એ શેના અંતર્ગત છે. તો આપણું ઇન્ડિયન કલ્ચર છે, ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ અબાઉટ એગ્રીકલ્ચર. આપણું જે પરંપરાગત કલ્ચર છે એગ્રીકલ્ચર, એ ખેતીના આધીન જ રહ્યું છે. કેમ વિદેશી લોકોએ આપણા જોડે આવ્યા, જેમ કે પોર્ટુગીઝ પ્રજા આવી, એના પહેલાં પણ મુગલ શાસકો આવ્યા હતા અહીંયા. દરેક લોકોએ ભારતને કેન્દ્ર સ્થાને રાખ્યું અને ભારતમાં જ આવીને એમને આક્રમણો કર્યા, અહીંયા એમને રાજ કરવાની કોશિશ કરી. તો એનું કારણ છે કે આપણો દેશ પહેલેથી જ ખેતી પ્રધાન દેશ હતો, બરાબર. એટલે કૃષિ આપણી જે પ્રાઇમરી સેક્ટર કહેવાય એ સ્ટ્રેન્થ કહેવાતી હોય છે. એટલે એની અંદર વાત કરવામાં આવીએ તો 60%થી વધુ લોકો આ એગ્રીકલ્ચરમાં જોડાયેલા છે. આઝાદી વખતની વાત કરીએ તો આપણે ભારત આઝાદ થયું એ વખતે 70%થી પણ વધુ લોકો એગ્રીકલ્ચર ક્ષેત્રે જોડાયેલા હતા. તો આમાં ઘણા ડેટાની અંદર એવું પણ લખેલું હોય છે કે 50થી 55% લોકો જોડાયેલા હોય છે, 60% લોકો જોડાયેલા હોય છે. એટલે 50થી 60નો જે રેશિયો છે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડેન્ટ છે. ખાદ્ય સુરક્ષા અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આપણે વાત કરીએ ફૂડ સિક્યોરિટી અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, તેમાં રો મટીરિયલ તરીકે પણ એગ્રીકલ્ચર ઉપર જ આપણે આધાર રાખતા હોઈએ છીએ. એના પછી વાત કરીએ કે ભારત 6 લાખથી પણ વધુ ગામ ધરાવે છે અને ગામમાં આપણે જોઈએ તો ગામમાં 80%થી પણ વધુ લોકો કૃષિ ક્ષેત્રે જોડાયેલા હોય છે, બરાબર. એટલે આ આપણું એક એગ્રીકલ્ચર વિશેનો બેઝિક ઇન્ટ્રોડક્શન થયો. એના પછી વાત કરીએ કે ઉત્પાદકતા કેમ જરૂરી, પ્રોડક્શન વાય ઇઝ એસેન્શિયલ, કે કેમ જરૂરી છે. તો આપણે વાત કરીએ કે વધતી વસ્તી અને વધતું શહેરીકરણ. આપણે જોઈએ છીએ કે ભારત છે એ ચાઇના પછી બીજા નંબરની પોપ્યુલેશન અથવા તો વસ્તી ધરાવતો દેશ છે. તો એમાં આપણી વસ્તી વધુ છે, શહેરીકરણ પણ વધુ ને વધુ થઈ રહ્યું છે. મતલબ શું, લેન્ડ છે એગ્રીકલ્ચર એ દિવસે ને દિવસે કેવી થઈ, ઘટતી જશે. એના પછી વાત કરીએ શહેરીકરણની અંદર, અને જે ખાનારો વર્ગ છે કે જે વસ્તી, તો એ દિવસે ને દિવસે કેવી થશે, ઇન્ક્રીઝ. માટે ઉત્પાદકતામાં વધારો, પ્રોડક્ટિવિટીમાં, એ ખૂબ જ જરૂરી છે. હવે માંગને પહોંચી વળવા માટે સપ્લાય ડિમાન્ડ અસંતુલન, કે આપણે જે માંગ છે, ડિમાન્ડ, એને પહોંચી વળવા માટે જે સપ્લાય અને ડિમાન્ડ છે એમાં પણ અસંતુલન થઈ જતું હોય છે. પછી કુદરતી હોનારત અને આબોહવામાં બદલાવ. હવે આપણે નેચરલ ડિઝાસ્ટરની વાત કરીએ
કે કોઈ જગ્યાએ પૂર આવતું હોય છે, જેમ કે આપણે વાત કરીએ જિયોગ્રાફીની કે બિહાર છે તો બિહારમાં કોસી નદીને દુઃખ કહેવામાં આવતું હોય છે બિહારમાં, કારણ કે બિહારમાં ઘણી બધી વખતે પૂર આવતું હોય છે, જેના કારણે વધુ પડતો વરસાદ એ પણ ખેતી માટે એસેન્શિયલ નથી, અથવા તો એ ખેતીમાં કોઈ પણ જાતનો ડિઝાસ્ટર થાય છે કે મતલબ એ હોનારત સર્જે છે. બીજી વસ્તુ 40% જમીન છે એ વરસાદ આધારિત છે, કે આપણી જે જમીન છે 40% એ ટોટલી ડિપેન્ડ શેના ઉપર કરે છે કે રેન ઇરિગેશન ઉપર આધાર રાખતી નથી, કારણ કે આપણે ઇરિગેશનની અંદર ગુજરાતની વાત કરવામાં આવે તો સુજલામ સુફલામ યોજનાનો ફેઝ 2 જે સુરેન્દ્રનગરથી લોન્ચ કરવામાં આવ્યો હતો તો એ ચાલુ થઈ રહ્યો છે, પરંતુ શું ગુજરાતના દરેકે દરેક ગામડાની અંદર હજી સુધી પણ કોઈ પણ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી પહોંચી ગયું હોય ખેતી માટે? તો ના, હજુ પણ ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં પીવાના પાણીની પણ અછત છે. એટલે ઉત્પાદકતા એટલા માટે જરૂરી હોય છે. આ મતલબ અલગ અલગ પ્રકારના 4 રીઝન છે, એના માટે પ્રોડક્ટિવિટીની જે વધારવાની આપણે અત્યારે જરૂર છે. એના પછી વાત કરીએ કે પ્રાથમિક ક્ષેત્રમાં આવેલી ક્રાંતિ. આપ સૌ જાણો જ છો અને બીએસસી એગ્રીકલ્ચરની અંદર ભણી જ ગયેલા છો. હરિત ક્રાંતિ આપ સર્વે જાણીએ જ છીએ કે પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવામાં ઘઉં અને ચોખાના પ્રોડક્શનની અંદર વધારો થયો. આપણે ઘઉં અને ચોખાના પ્રોડક્શનની અંદર વધારો થયો, પણ એમાં પણ મુખ્યત્વે ઘઉંમાં જ વધારો થયેલો છે પ્રોડક્શનમાં, બરોબર. ઉત્તર પ્રદેશમાં એ જગ્યાએ એ કઈ આવી હતી? હરિત ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન આવ્યું હતું એના લીધે. તો એગ્રીકલ્ચર રિવોલ્યુશનની વાત કરવામાં આવે તો આ ગ્રીન રિવોલ્યુશન જે 1967-68ની અંદર આવ્યું હતું, એને બોરલોગ જેને વિશ્વકક્ષાના પિતા કહેવામાં આવે છે, તો ભારતમાં MS સ્વામીનાથનનો ફાળો ખૂબ જ જરૂરી છે. વ્હાઇટ રિવોલ્યુશન વર્ગીસ કુરિયને કે વ્હાઇટ રિવોલ્યુશન ભારતમાં આવ્યું 1970માં, તો ભારતના દૂધના ઉત્પાદનમાં ખૂબ જ વૃદ્ધિ થઈ, જેમાં ઓપરેશન ફ્લડ આવ્યું હતું. વર્ગીસ કુરિયનેનો જે સહકારી ક્ષેત્રની અંદર જે અમૂલ ચાલી રહ્યું છે આપણું મોડલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, તો એની અંદર એમનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે દૂધની ઉત્પાદકતા વધારવામાં, બરોબર. એના પછી વાત કરીએ યલો રિવોલ્યુશન કે જેમાં ઓઇલ સીડનું પ્રોડક્શન વધુ કરવાની વાત હતી અને એમાં જન આંદોલનો ફિલિપાઇન્સમાં થયા હતા. આ એક ફેક્ટ છે જે યાદ રાખવું કે યલો રિવોલ્યુશન આવ્યું તેની અંદર ફિલિપાઇન્સની અંદર જન આંદોલનો થયા હતા, બરોબર. હવે યલો રિવોલ્યુશન શેના સંગત છે? તો ઓઇલ સીડના સંગત છે. એના પછી વાત કરીએ કે બ્રાઉન રિવોલ્યુશન. તો બ્રાઉન રિવોલ્યુશન શું છે? તો વિશાખાપટ્ટનમમાં આદિવાસી લોકોને કોફીના ઉત્પાદન માટે શીખવું અને હિંમત પૂરી પાડવા માટે બ્રાઉન રિવોલ્યુશન આવ્યું હતું. હવે વાત કરીએ કે કોફીમાં બ્રાઉન રિવોલ્યુશન કેમ લાવવામાં આવ્યું? તો વિકસિત દેશોની માંગને પહોંચી વળવા માટે કોકોઆ અને ટોમેટાનું ઉત્પાદન વધારવા માટે બ્રાઉન રિવોલ્યુશન લાવવામાં આવ્યું હતું. એના પછી આપણે વાત કરીએ કે એમ્બ્રોસિયા રિવોલ્યુશન. હવે તમે ઘણા લોકોએ આ વિશે સાંભળ્યું પણ નહીં હોય, અને સાંભળ્યું હોય તો વેલ એન્ડ ગુડ, કે એમ્બ્રોસિયા રિવોલ્યુશન છે એ નદીઓ વચ્ચેનું આંતરજોડાણ કરવા માટેનું હતું. શેના માટે હતું? આંતરજોડાણ કરવા માટેનું હતું. એના પછી સેફ્રોન રિવોલ્યુશન કે ભારતની વધતી જતી વસ્તીની માંગને પહોંચી વળવા તથા પુનઃપ્રાપ્ય ઉર્જા પર ધ્યાનાકર્ષણ કરવા માટે સેફ્રોન રિવોલ્યુશન આપવામાં આવ્યું હતું. હવે આમાં તો ઘણા બધા ગ્રીન રિવોલ્યુશન, બધા અલગ અલગ પ્રકારના રિવોલ્યુશન છે, સિલ્વર રિવોલ્યુશન, બધા અલગ પ્રકારના, લગભગ 15 થી 20 પ્રકારના તમે સર્વે જાણતા જ હશો. પરંતુ આ મને મુખ્યત્વે લાગ્યા કે આટલા રિવોલ્યુશન વિશે તમને ખબર હોવી જોઈએ, તો એ મેં પીપીટીની અંદર એનો સમાવેશ કરેલો છે. હવે હું એમ નથી કહેતો કે આટલા રિવોલ્યુશન તમારા માટે ઇનફ છે, પરંતુ આ એક ટોપિક છે કે જેને તમારે આવરી લેવો કે જેથી તમને યોગ્ય વધુ યુઝફુલ રહેશે. પછી વાત કરીએ કે રેઇનબો રિવોલ્યુશન. રેઇનબો રિવોલ્યુશન એટલે શું? તો ભાઈ ખેતી સબસિડી અને જીવન નિર્વાહથી આગળ વધીને વ્યવસાયિક બનાવવા માટે રેઇનબો રિવોલ્યુશન લાવવામાં આવ્યું હતું. રેઇનબો રિવોલ્યુશન જેમાં ઉત્પાદન અને નફા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત હતી. હવે આપણે વાત કરીએ તો ભારતમાં ઘણા બધા માર્જિનલ ફાર્મર્સ હોય છે અથવા તો સ્મોલ ફાર્મર્સ હોય છે,
કે જેમના જોડે 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય છે એ કયા પ્રકારની ખેતી કરતા હોય છે? એ જીવન નિર્વાહ ખેતી કરતા હોય છે, બરોબર. તો હવે જીવન નિર્વાહ ખેતી સુધી ન રહેતા આપણે આગળ જઈને કે ભાઈ જે ખેડૂત છે એ ઉત્પાદન અને નફા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે. એના પછી વાત કરીએ કે અલગ અલગ પાકનું ઉત્પાદન, વેચાણ અને મૂલ્યવર્ધક યોજના, વેલ્યુ એડિશનની વાત કરેલી છે કે અલગ અલગ પાકનું એ ઉત્પાદન કરે, એનું વેચાણ કરે, જેથી એની મૂલ્યવર્ધક કે જે પ્રોડક્ટ છે એમાંથી પણ એનું પ્રોસેસિંગ કરીને એનું જે કંઈક મૂલ્ય વધુ મળે એવું કંઈક કામ કરે. એના પછી R&D ઉપર પણ વધુ ભાર આપવામાં આવે, જેને આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કહીએ છીએ. એ ક્ષેત્ર પણ આપણે ધ્યાન વધુ કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી. એના પછી મલ્ટિપલ ક્રોપિંગનો જે કોન્સેપ્ટ હતો એ લાવ્યા કે મલ્ટિપલ ક્રોપિંગ કરવું, કે મલ્ટિપલ ક્રોપિંગથી શું થાય કે અલગ અલગ પ્રકારના પાક આપણે જમીનના અંદર વાવવા, જેનાથી જે જમીન જે છે એનું સોઇલનું ન્યુટ્રિયન્ટ બેલેન્સ થાય અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે. એના પછી વાત કરીએ કે સિંચાઈની સુવિધા વધારવી, જમીનને પિયત બનાવવી, આ પણ એક મુદ્દો છે. ગામડામાં પરિવહનની સુવિધા વધારવી. તો રેઇનબો રિવોલ્યુશનના અંતર્ગત આટલા મુદ્દાઓને કલેક્ટ કરવામાં આવ્યા હતા અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતની જે આવક છે એ 2022 સુધીમાં આપણે બમણી કરીશું. તો એના અંતર્ગત રેઇનબો રિવોલ્યુશન એ ખૂબ જ સારો એવો ફાળો ભજવશે. હવે વાત કરીએ મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આપણે અત્યારે જોઈ રહ્યા છે કે તમામ આંદોલન થઈ રહ્યા છે, એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કેમ સરકારે કોઈ પણ બિલમાં નથી કરી? તો MSP શું છે તો એને CACP રજૂ કરે છે. વાવણી પહેલાં જ ઘોષિત કરી દેવામાં આવે છે, જેથી ખેડૂતોને ખાતરી મળે કે તમને એક જ સિમ્પલ વસ્તુ છે કે વાવણી પહેલાં જ આપણને કોઈ પણ કાર્ય કરતા હોય, હવે કોઈ કાર્ય તમને મેં આપ્યું, તે કાર્યની અંદર એવું જ કહી દીધેલું હોય કે આ કાર્ય કરો, તમે સક્સેસ જશો તો પણ અને સક્સેસ નહીં જાઓ તો પણ હું તમને આટલું મૂલ્ય તો આપીશ જ. તો કોઈ પણ જે ફાર્મર્સ છે એમને એન્કરેજમેન્ટ મળશે, એમનામાં હિંમત આવશે, એમનામાં જુસ્સો આવશે કે એ આ ક્રોપોને વાવી દે. કે 2020 સુધી CACP એ 23 ખેત પેદાશોને MSPની ભલામણ કરી, જેમાં 7 અનાજ જેવા કે ઘઉં, ચોખા, બાજરી, જવ, જુવાર, રાગી અને જવનો સમાવેશ થાય છે. વાત કરીએ કઠોળમાં તો કઠોળમાં 5 તુવેર, મગ, અડદ, ચણા અને મસૂર, તેલીબિયા, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, રાય, કુસુમ અને નીલગિરી અને 4 વ્યવસાયિક પાકો જેને આપણે કોમર્શિયલ ક્રોપ્સ કહેતા હોઈએ છીએ કે કોપરું, શેરડી, કપાસ અને ક્ષણ. હવે આ જે 23 પાકો છે એમને ચોક્કસ મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે, જેના અંતર્ગત APMC અત્યારે કામ કરે છે. કે APMC તમને બાંહેધરી આપતી હોય છે કે જે MSP સરકારે રજૂ કરી મિનિમમ સપોર્ટ પ્રાઇસ છેલ્લા એ ભાવે તો એ ખેડૂતની જે પ્રોડક્ટ છે એ પરચેસ કરી રહેતી જ હોય છે, બરોબર. એટલે આનાથી બીજો ડિસએડવાન્ટેજીસ શું થાય કે જે 23 ક્રોપ હોય છે એ 23 ક્રોપ ઉપર જ જે ખેડૂત છે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આપણે માની લઈએ કે કોઈક વિશાલભાઈ નામના ફાર્મર છે, બરોબર. હવે વિશાલભાઈ નામના ફાર્મર કે જેમને મગફળી અંતર્ગત વધુ પૈસા મળતા હોય, જેમ કે મગફળીની MSP બીજા બધા ક્રોપની કરતાં આ વર્ષે વધુ હોય, તો એ જ ક્રોપનું પ્રોડક્શન કરશે. એમને હવે ધ્યાનમાં રાખીને ગામના તમામ ખેડૂતો પણ એ જ ક્રોપનું પ્રોડક્શન કરશે. તો શું થશે કે આ 23 જે ક્રોપો છે એની ઉપર જ વધુ પ્રોડક્શન થશે. એના સિવાયના જે બીજા બધા બાગાયતી પાકો છે અથવા તો કોઈ બીજા પ્રકારની કોઈ ખેતી છે એ ક્ષેત્રમાં ફાર્મર જશે નહીં, બરોબર. તો આ પણ એક મુદ્દો છે જેને ધ્યાનમાં રાખવો. કે ફળ અને શાકભાજીની APMCમાં વેચવામાં આવે છે. મોટા ખેડૂતોને વધુ લાભ તથા એનાથી પાકમાં વૈવિધ્ય રીતે ઉત્પાદન થવું જોઈએ, થતું નથી. એટલે વાત છે કે ભાઈ મોટા ખેડૂતોને આની અંદર વધુ લાભ થતો હોય છે, જેમાં આપણે કેસ સ્ટડી હમણાં અભ્યાસ કર્યો એ રીતે. અને બીજી વાત કરીએ કે જે પાકની વૈવિધ્યતા પણ આની અંદર જે જળવાતી નથી કે બીજા બધા ક્રોપ કરે એના માટે આ લોકો પ્રેરિત થતા નથી MSPના કારણે. એટલે તમને કદાચ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આ રીતનું આન્સર આપી શકો છો. એના પછી વાત કરીએ કે બજેટ 2020-21ની અંદર 16 પોઈન્ટ્સ એક્શન પ્લાન ફોર એગ્રીકલ્ચર રિવાઇવલ, કે કૃષિ ક્ષેત્રને જીવંત રાખવા માટે 16 અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે. એમાં પહેલી યોજના છે કે કૃષિ ઉડાન સ્કીમ
ટુ બૂસ્ટ એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન બોથ ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ. હવે વાત છે કે કૃષિ ઉડાન યોજના લોન્ચ કરવામાં આવી છે, જેના અંતર્ગત જે ખેતીમાં જે પ્રોડક્ટ છે એમને એક્સપોર્ટની અંદર બૂસ્ટ મળી રહે આપણા ભારતના અંદર, અને એ બીજું આપણે ઇન્ટરનેશનલ એની સેલિંગ કરવું હોય તો પણ. બીજી વસ્તુ છે કે એગ્રીકલ્ચર ક્રેડિટ હેઝ બીન ઇન્ક્રીઝડ 15 લાખ કરોડ ફ્રોમ 12 લાખ કરોડ. એટલે કીધું કે 12 લાખ કરોડ રૂપિયા જે એગ્રીકલ્ચરની ક્રેડિટ હતી એની અંદર 3 લાખ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. પછી ત્રીજો પોઈન્ટ એ કહે છે કે એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન હેઝ બીન અલોકેટેડ 2.83 lakhs કરોડ ફોર ફાઇનાન્શિયલ યર 2021, કે ઇરિગેશન માટે પણ અલગ પ્રકારનું બજેટ ફાળવેલું છે 2.83 લાખ કરોડ રૂપિયા. એના પછી વાત કરીએ કે રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ હેવ બીન અલોકેટેડ 1.23 lakhs કરોડ, કે પંચાયતી રાજની અંદર જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે એમાં પણ અલગ પ્રકારનું બજેટ આપવામાં આવેલું હોય છે. કે જેમ કે વાત કરીએ કે પૈસા એક્ટ, તમે મારું લેક્ચર જોઈ શકો છો કે પૈસા એક્ટ તમને સમજાવવામાં આવ્યો હતો કે પૈસા એક્ટ અંતર્ગત કયા પ્રકારના પ્રાવિધાન હોય છે. તો એ અલગ પ્રકારના પ્રાવિધાન હોય છે કે જે રૂરલમાં SC અને ST લોકો વસવાટ કરતા હોય છે તો એ લોકોને અલગ પ્રકારની સુવિધા અથવા તો ક્રેડિટ મળતી હોય છે. પછી વાત કરીએ કે એક્સપાન્શન ઓફ નાબાર્ડ રિફાઇનાન્સિંગ સ્કીમ વાઇલ MG નરેગાસ ટુ બી યુઝડ ટુ ડેવલપ ફોડર ફાર્મ. એટલે વાત કરી છે કે નાબાર્ડ અંતર્ગત એનું એક્સપાન્ડ કરવામાં આવશે. હવે નાબાર્ડ શું છે? 1982ની અંદર એ સ્થાપના થઈ હતી, જે ખેડૂતોને લોન આપે છે. ખેડૂતોને ડાયરેક્ટ લોન આપે છે કે પરોક્ષ રીતે, એ પણ તમારે માહિતી મેળવી લેવી કે ખેડૂતોને પરોક્ષ લોન આપતી હોય છે નાબાર્ડ હોય છે, બેંકોને લોન આપે છે, પછી બેંકો પછી ખેડૂતોને લોન આપે છે, જેની 1982ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. શિવરામન કમિટી હતી એના અંતર્ગત. પછી વાત કરીએ ફિશ પ્રોડક્શન ટુ બી રેઝડ ટુ 200 લાખ ટન્સ બાય 2023, કે ભાઈ ફિશનું પ્રોડક્શન પણ વધારવાની વાત કરી છે 2023 સુધીમાં. એના પછી સાતમો કે બાય 2025 મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી ટુ બી ડબલ ટુ 108 મિલિયન ટન, કે આટલું મિલ્કની જે પ્રોસેસિંગ કેપેસિટી છે એને પણ ઇન્ક્રીઝ કરવાની વાત કીધી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે મિલ્કના પ્રોડક્શનની અંદર ભારત છે એ પ્રથમ ક્રમે આવે છે. એના પછી મેજર ટુ ઇમ્પ્રૂવ સિચ્યુએશન ઇન 100 વોટર સ્ટ્રેસ્ડ ડિસ્ટ્રિક્ટ, કે જે 100 જેટલા જિલ્લાઓ છે કે જેમના પાણીની ખૂબ જ અછત સ્કેરસિટી છે તેનું આપણે મેજરમેન્ટ પણ કરવાનું છે. એના પછી ગવર્મેન્ટ ટુ સેટઅપ 20 લાખ ટુ બેનિફિટ ફાર્મર્સ, ગવર્મેન્ટ છે સેટઅપ કરશે કે જેનાથી 20 લાખ ફાર્મરોને આનાથી ફાયદો થાય. કિસાન રેલ ટુ બી સેટઅપ ઇન PPP મોડલ ફોર પેરિશેબલ ગુડ્સ, કે જે બગડી જતી જે પ્રોડક્ટ છે એના અંતર્ગત જે બગડેલી પ્રોડક્ટો હોય તો એનું આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર જે તે રેલવે સ્ટેશન ઉપર કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરવામાં આવશે. એ કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરીને ત્યાં એ પ્રોડક્ટને જે બગડી જતી હોય એને સ્ટોર કરવામાં આવશે અને ત્યાંથી તેનું સેલિંગ કરવામાં આવતું હોય છે. એના પછી વાત કરીએ કે વન પ્રોડક્ટ ફોર વન ડિસ્ટ્રિક્ટ સો દેટ ફોકસ ઇઝ ગિવન એટ ડિસ્ટ્રિક્ટ લેવલ ફોર હોર્ટિકલ્ચર ટુ ગેઇન મોન્યુમેન્ટ, કે વાત કરીએ કે એક જ પ્રકારની પ્રોડક્ટ હોય જે એક જ ડિસ્ટ્રિક્ટની છે એના ઉપર વધુ પ્રકારનું ફોકસ આપવામાં આવશે. જે રીતે વાત કરીએ આપણે GI ટેગની, કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવતું હોય છે, એ જ રીતે એની વાત કરી છે કે વન પ્રોડક્ટ ફોર વન ડિસ્ટ્રિક્ટ સો ધેટ ફોકસ ઇઝ ગિવન એટ ડિસ્ટ્રિક્ટ લેવલ ફોર હોર્ટિકલ્ચર ટુ ગેઇન મોન્યુમેન્ટ. એના પછી વાત કરીએ કે ગવર્મેન્ટ ટુ ફોકસ ઓન ઝીરો બજેટ ફાર્મિંગ, કે ગવર્મેન્ટ છે એ ઝીરો બજેટ શૂન્ય આધારિત ખેતી જેને કહેતા હોઈએ છીએ, કે જેનું મોડલ સુભાષ પાલેલકરનું જે સેમિનાર પણ થતા હોય છે કે ઝીરો બજેટ ફાર્મિંગને ફોકસ કરવાનું ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. પછી વાત કરીએ કે ઈ-નામ ટુ બી ઇન્ટિગ્રેટેડ વિથ ફાઇનાન્સિંગ ઓફ નેગોશિયેબલ વેરહાઉસિંગ રિસિપ્ટ, કહે છે કે જે ઈ-નામ પોર્ટલ છે તે પોર્ટલ અંતર્ગત પણ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કરીને ફાઇનાન્સિયલનું નેગોશિયેબલ કરીને વેર હાઉસિંગની માટે એનું
નિર્માણ કરવામાં આવશે. ફાર્મ માર્કેટ્સ ટુ બી લિબરલાઇઝડ, કે જે ફાર્મનું જે માર્કેટ છે એને એકદમ લિબરલ કરી દેવામાં આવે છે. જે એક બિલની અંદર આપણી જોગવાઈ છે જ કે આપણા બિલમાં કીધેલું છે કે ફાર્મર એની જે પ્રોડ્યુસ છે અથવા તો જે એનું જે પ્રોડક્ટ છે એને ગમે તે જગ્યાએ વેચી શકશે, એમાં એને એપીએમસીમાં જવાની જરૂર પડશે નહીં. અને એ જે મંડી છે તે મંડીની અંદર પણ જે પહેલાં પ્રોસેસ હતી લાયસન્સ માટેની એ પ્રોસેસને નાબૂદ કરી દીધી અને કીધેલું છે કે જે ફક્ત પાન કાર્ડના અંતર્ગત પણ જે પણ વેપારી હોય એ એનું પરચેસ કરી શકે અથવા તો એનું સેલિંગ પણ કરી શકે. એના પછી વાત કરી કે બેલેન્સ ધ યુઝ ઓફ ફર્ટિલાઇઝર્સ ઇન ધ ફાર્મ લેન્ડ્સ, કે જે ફર્ટિલાઇઝર્સ છે એનો આપણે એકદમ બેલેન્સ વ્યૂની અંદર યુઝ કરવાનો છે, બરાબર. એના પછી લાસ્ટ કીધેલું છે ઇન એ બીડ ટુ લિબરલાઇઝ એગ્રીકલ્ચર માર્કેટ્સ ધ ગવર્મેન્ટ પ્લાન્સ હેન્ડ હોલ્ડ ફાર્મર્સ, કે જે માર્કેટ છે એને પણ કૃષિ ક્ષેત્ર માટે એકદમ લિબરલાઇઝ કરી દેવાની વાત કરેલી છે, બરાબર. એના પછી આપણે આગળ જઈએ કે ભારત સરકારની નવી કૃષિ નીતિ. હવે ભારત સરકારની નવી કૃષિ નીતિ વિશે જાણીએ તો WTOના કરાર અનુસાર આયાત પરથી માત્રાત્મક પ્રતિબંધ ઉઠાવવા સાથે વિશ્વ બજારમાં ખેડૂતોના હિતોનું રક્ષણ. કહે છે કે આપણે સૌ જાણીએ છીએ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો જે કરાર છે એમાં આપણે આયાત પરથી જે એના પ્રતિબંધ હતા એ ઉઠાવી લેવામાં આવ્યા અને એમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું. પછી વાત છે કે કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન, કે કૃષિ ક્ષેત્ર અંતર્ગત જેને FDI કરવું હોય તો એમને પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. વાજબી દર પર ઋણ આપવું, કે જે લોન આપણે આપીએ છીએ એ લોન ઓછા દરે આપવામાં આવે. પછી વાત છે કે સંસાધન અને ટેકનોલોજીનો ઉપયોગ, તો આપણા પાસે જે સંસાધન છે તો એનો પણ આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવાનો, એ પણ આપ્યું. પછી કહે છે ખેડૂતોને જીવન વીમો આપવો, કે ખેડૂતોને જીવનનો વીમો આપવો. કૃષિ ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય આપો, કે જે કૃષિનું ઉત્પાદન થાય છે એનું જે તે મૂલ્ય હોય એ પણ એને યોગ્ય આપવાનું, કે જેટલું એનું ઇનપુટનો જે કોસ્ટ થતો હોય એ કોસ્ટની ગણતરી અથવા મેજરમેન્ટ કરીને એનો આઉટપુટ વધુ મળે એવું એક પ્રાવિધાન કરવાનું. સિંચાઈ માટે ઉર્જા નવીનીકરણની સ્ત્રોતોને પ્રોત્સાહન, કે આપણી જે સિંચાઈ પ્રક્રિયા છે તેમાં જે આપણે વાત કરીએ કે ડેમ બનાવીને અથવા તો એમાંથી ઇલેક્ટ્રિસિટીનું પ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે જેને રિન્યુએબલ રિસોર્સિસ કહેતા હોઈએ છીએ, એને પ્રોત્સાહન આપવાનું. પછી કહે છે ફૂડ, ફળ અને શાકભાજી, પશુપાલન તથા મરઘા પાલન પર વિશેષ ભાર આપવો. આપણે એક જ પ્રકારની કૃષિની ખેતી ના કરતા જે પરંપરાગત પાકો છે એના ઉપર નિર્ભર ન રહેતા આપણે ડાયવર્સિફાઈડ ફાર્મિંગ ઉપર વધુ ધ્યાન આપીશું. એના પછી વાત કરી છે કે ગ્રામીણ વસ્તીઓમાં વીજળી, પાણી તથા સડક સુવિધા ઉપલબ્ધ કરાવી, કે આપણી ગામડાની જે વસ્તી છે એમાં જે આંતરમાળખાકીય સુવિધાઓ જેને આપણે કહીએ છીએ કે વીજળી, પાણી તથા સડકની સુવિધા ઉપલબ્ધ કરાવી. પછી વાત છે કે કૃષિ ઉત્પાદનને સમગ્ર દેશમાં વેચવાની મંજૂરી આપવી, કે આપણે જાણીએ છીએ કે આ બિલ જે રજૂ કર્યું એમાં આ પણ છે કે આપણે આપણી ફાર્મ પ્રોડ્યુસને ગમે તે રાજ્યની અંદર આપણે સેલિંગ કરી શકીએ છીએ ઇનામ પોર્ટલ દ્વારા, બરાબર. તો આ અલગ અલગ પ્રકારની ભારતે નવી કૃષિની નીતિ કરી છે. હવે તમે જાણો કે તમારું જે ફાર્મની જે પ્રોડક્ટ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પડે, એમાં સડક સારા પરિવહન માટેની જરૂરિયાત પડે, એના માટે જે વાત કરીએ છીએ કે 24 કલાક વીજળીની જરૂરિયાત પડે. પછી ક્રેડિટ ફેસિલિટી, કે જે ફાર્મર્સ જોડે પૈસાની જરૂરિયાત પડે જેનું એનું ઇનપુટમાં જે યુઝ કરવા માટે જે કોસ્ટ થતો એના માટે. પછી વાત છે કે આપણે જે સંસાધન અને ટેકનોલોજીનો મહત્તમ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ તો જેથી આપણી જે પ્રોડક્શન થાય અથવા તો જે પર કેપિટા પ્રોડક્શન હોય જેને આપણે પ્રોડક્ટિવિટી કહીએ છીએ તો એ પ્રોડક્ટિવિટી પણ દિવસે ને દિવસે કેવી થાય, ઇન્ક્રીઝ થાય. તો આ બધા ક્ષેત્રો પર ભારત સરકારે નવી જે કૃષિ નીતિ છે એ જાહેર કરી છે, એમાં આ બધા પ્રાવિધાન છે. એના પછી વાત કરીએ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે, કે ભાઈ ભારતની જે ખેતી છે એ ટોટલી મોસમ આધારિત હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે ખેતી છે મોસમ અનુસાર હોય છે. જેમ કે વાત કરીએ કચ્છની તો કચ્છ એ ડેઝર્ટ વિસ્તાર છે, રણ વિસ્તાર.
પછી જ્યાં વરસાદ કેવો પડતો હોય છે, ઓછો પડતો હોય છે. હવે તમે એક્સેપ્શનલ કેસની વાત ના કરતા કે સર આ વખતે તો વરસાદ વધુ પડ્યો, તો હવે એ કોઈક વખતની વાત છે. પરંતુ જિયોગ્રાફીની અંદર વાત કરીએ તો કચ્છની અંદર આપણે વરસાદ પ્રમાણમાં ગુજરાતના તમામ પ્રદેશો કરતાં કેવો હોય છે, ઓછો હોય છે. એટલે કે ભારતની મોન્સૂનની મોસમી પ્રકૃતિ તથા અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનું છે. તો આમાં એ લોકોનો જે પાક ફેલ થાય તો પણ એમને અમુક પ્રકારનો વીમો મળી રહે, એમને અમુક પૈસા મળી રહે, એના માટે આ યોજના લોન્ચ કરેલી છે. ખેડૂતોની ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5% અને બાગાયતી પાકો માટે 5%ના પ્રીમિયમની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આપણે સૌ આ ઘણા વર્ષોથી ભણતા જ આવેલા છે. લગભગ એગ્રીકલ્ચરમાં આપણે લગભગ 3-4 સેમેસ્ટરમાં હોય એ વખતથી આ બધી ખબર જ હોય છે આપણને. એના પછી કે પાકની વાવણીના પૂર્વે ઊભો પાક તેમજ પાકની કાપણી પછીના દરેક જોખમોને અંદર આ સામેલ કરી દેવામાં આવેલા છે કે જેનાથી ઇન્સ્યોરન્સ મળે ફાર્મરને કે મારી જે પ્રોડક્ટ વાવી છે એમાં કોઈ પણ પ્રકારનું નેચરલ ડિઝાસ્ટર આવી જશે તો એને એ પ્રકારના પૈસા છે કે જે ઇનપુટ જે એને કોસ્ટ આપેલો છે એ એને પરત મળી રહેશે. એના પછી આપણે આગળ વાત કરીએ કે મુખ્યત્વે આ 3 યોજનાઓ કે ઇનામ પોર્ટલ કે ઉત્તમ પાક ઉત્તમ ઇનામ, ઉત્તમ પાક ઉત્તમ ઇનામ, આ ટેગલાઇન છે મિત્રો શેની? ઇનામની. તો ખેડૂતોના પાકના ઉપજનું યોગ્ય મૂલ્ય મળી રહે તે માટે રાષ્ટ્રીય કૃષિ બજાર પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. બરોબર. અને આ યોજના અંતર્ગત ખેડૂતો તેમના પાકની સમગ્ર દેશની કોઈપણ એપીએમસીમાં વેચાણ કરવા માટે સક્ષમ બન્યા છે. કે વાત કરીએ કે આ જે યોજના બનાવી એનાથી એક ખેડૂત છે કે ધારો કે આપણે વાત કરીએ કે ગુજરાતનો કોઈ ખેડૂત છે તો એની પ્રોડક્ટને આંધ્રપ્રદેશ અથવા તો કોઈ ઉત્તર પ્રદેશ ગમે તે જગ્યાની એપીએમસીમાં એ વેચી શકે છે. બરાબર. એના પછી કિસાન કોલ સેન્ટર જે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કૃષિને લગતી કોઈ પણ માહિતીઓ પૂરી પાડે છે. જેમનો ખેડૂતનો સ્થાનીય 22 ભાષાઓની અંદર જવાબ આપવામાં આવે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણા સંવિધાનની અંદર 22 ભાષાઓને જે નેશનલ લેંગ્વેજીસ જાહેર કરેલી છે એ બધી લેંગ્વેજોમાં આનો ઉત્તર આપવામાં આવે છે. એ ખેડૂતની કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એની સર્વેની કિસાન કોલ સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવે છે. હવે એક વાત કરીએ કિસાન સુવિધાએ, તો આપ સૌ જાણતા હશો કે માધ્યમથી ખેડૂત, જળવાયુ ડીલરો, પાક સંરક્ષણ ડીલરો છે, પાક સંરક્ષણ, કૃષિ વિશેષજ્ઞો તેમજ બીજના બજાર મૂલ્ય વગેરેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કિસાનની અર્થ છે સુવિધા, એમાં તમામ પ્રકારની એને સુવિધાઓનો ફાયદો મળશે. એના પછી વાત કરીએ સંપદા યોજના. તો આ સંપદા યોજના શું છે? એને બહાર પાડી છે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. આપણે સૌએ જાણીએ છીએ કે ભારતની અંદર પ્રોડક્શન તો થાય જ છે, પરંતુ એ પ્રોડક્શનમાં પેરિશેબલ ગુડ્સ છે એ સૌથી વધુ બગડી જાય છે. કેમ? તો એક સર્વે એવું કહે છે કે ઇન્ડિયા પાસે ફૂડ પ્રોસેસિંગના જે ટેકનોલોજી જોઈએ ફૂડ પ્રોસેસિંગ માટેની એ સફિશિયન્ટ નથી. તેના કારણે એની જે ઉત્પાદન થાય છે એમાંથી પણ એને મૂલ્યવર્ધિત એટલે વેલ્યુ એડિશન કરીને જે સપ્લાય ચેઇન બનાવવાની વાત છે એ સપ્લાય ચેઇન હોતી નથી. તેનાથી શું થાય? તો તેનાથી જે એની પ્રોડક્ટિવિટીમાંથી જે આઉટપુટ મળવું જોઈએ એ આઉટપુટ મળતું નથી. હવે આપણે સમજીએ કે ભારતમાં ખાદ્ય ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવે છે, પરંતુ ખાદ્ય પ્રસંસ્કરણમાં 10% કરતાં પણ ઓછું યોગદાન આપે છે. ખાદ્ય પ્રસંસ્કરણ એટલે મિત્રો કંઈ નહીં, ફૂડ પ્રોસેસિંગ 10% કરતાં પણ ઓછું યોગદાન આપે છે. હવે 100% એફડીઆઈને મંજૂરી આપી દીધેલી છે. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આમાં મંજૂરી આપવામાં આવેલી છે. એના પછી વાત કરીએ કે આ યોજના અંતર્ગત મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. એ મેગા ફૂડ પાર્ક પછી એગ્રો પ્રોસેસિંગ ઇન્ટિગ્રેટેડ કોલ્ડ સ્ટોરેજ, બેકવર્ડ અને ફોરવર્ડ લિંક દ્વારા ફૂડ સેફ્ટી તેમજ ગુણવત્તાયુક્ત આંતરમાળખાની યોજનાઓ કાર્યરત છે. કે આ સંપદા યોજના અંતર્ગત આટલી યોજનાઓ કાર્યરત થશે.
આ યોજના દ્વારા 20 લાખ ખેડૂતો અને 5 લાખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ લોકોને રોજગારી આપવામાં આવશે. મિત્રો, આ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે સંપદા યોજના. જીએસના જે પણ કેસ સ્ટડી લગતા પ્રશ્નો હોય છે અથવા તો કોઈ સીધા પ્રશ્નો પૂછાતા હોય છે, પ્રિલિમ્સ હોય અથવા તો મેન્સની અંદર જે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ કન્ડક્ટ થાય છે એમાં પણ આ સંપદા યોજના ખૂબ જ અગત્યની છે, તો એના માટે પણ ધ્યાન રાખજો. એના પછી વાત કરીએ મેગા ફૂડ પાર્ક. તો આપણે અત્યાર સુધીમાં 42 મેગા ફૂડ પાર્ક કે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ચૂકી છે. હવે ભારતની અંદર પ્રથમ મેગા ફૂડ પાર્ક આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના શ્રીનીમાં ચાલુ કરવામાં આવ્યો હતો. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં કરવામાં આવ્યો? તે સુરત જિલ્લામાં ઓલપાડ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. હવે આ યોજનાનો મુખ્યત્વે ઉદ્દેશ શું છે? તો આ યોજનાનો ઉદ્દેશ એ છે કે ખેડૂતો, પ્રસંસ્કરણકર્તાઓ અને છૂટક વેપારીઓને એક સાથે લાવીને બજારમાં જોડવા માટે એક તંત્ર બનાવશે કે જે રીતે આપણે ફૂડ પ્રોસેસિંગ માટેની વાત કરીએ કે ફૂડ પ્રોસેસિંગ માટેના યુનિટોની સ્થાપના કરશે. એના પછી વાત કરીએ બીજી કે ફૂડ પ્રોસેસિંગના યુનિટો તો ની સ્થાપના તો કરશે, પરંતુ એનાથી જે છૂટક વેપારી હોય એને પણ ત્યાં જ બોલાવી દેવામાં આવશે. પછી ભારતમાં દર વર્ષે લગભગ 50,000 કરોડના અનાજ અને શાકભાજી યોગ્ય ભંડારણની સુવિધાના અભાવે ખરાબ થઈ જાય છે. આપણે વાત કરી કે આપણા જોડે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી નથી, ફૂડ પ્રોસેસિંગ માટેની જે ટેકનોલોજી હોય અદ્યતન એ નથી, એના કારણે આટલું આપણું જે પ્રોડક્ટ બગડી જતી હોય છે તો એ ના બગડે એ બધાને એક જ જગ્યાએ ભેગા કરવા માટે મેગા ફૂડ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા ફૂડ પાર્ક એક ક્લસ્ટર દ્રષ્ટિકોણ આધારિત છે કે એક જ જગ્યાએ તમામ પ્રકારના જે આપણી સપ્લાય ચેઇન છે એ સપ્લાય ચેઇનના દરેકે દરેક લોકોને ત્યાં ભેગા થઈને એક જ તંત્રમાં કાર્ય કરે, જેથી ભારતની અંદર જે આ પ્રોબ્લેમ્સ છે કે જે ફૂડ પ્રોસેસિંગનો, મૂલ્યવર્ધિત ચેઇનનો, એ તમામે તમામ પ્રોબ્લેમ્સનું નિવારણ કરી શકાય. અને વાત કરી કે પ્રોડક્શન, પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન એન્ડ કન્ઝ્યુમર, આ તમામે તમામ લોકોને એક જ જગ્યાએ એકીકૃત કરવાની વાત આવે તો કઈ યોજના? મેગા ફૂડ પાર્ક. હવે જૈવિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. હવે આપ સર્વે જાણતા જ હશો કે આપણે વાત કરી આઈ થિંક તો લગભગ 5મા સેમેસ્ટરની અંદર ઓર્ગેનિક ફાર્મિંગનો બીએસસીની અંદર સિલેબસ આવતો હોય છે. હવે સર્વે વ્યાખ્યા તો લગભગ સર્વેને મોઢે આવડતી જ હશે કે ઓર્ગેનિક ફાર્મિંગ શું છે, છતાં પણ આપણે જોઈ લઈએ કે બૃહદ જૈવિક ખેતી અપનાવતો પ્રથમ દેશ કયો હતો? તો ક્યુબા. કે ક્યુબા દેશે પહેલાં જ ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી. ભારતની અંદર વાત કરીએ તો સમગ્ર ઓર્ગેનિક સ્ટેટ કયું છે? તો સિક્કિમ, કે જે સિક્કિમ રાજ્ય છે જે સમગ્ર ઓર્ગેનિક છે. હવે વાત કરીએ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે શું? તો આપણને સર્વેની ખબર જ છે કે કોઈપણ પ્રકારનું કેમિકલ અથવા તો સિન્થેટિક ફર્ટિલાઇઝરનો યુઝ કરવાનો નહીં, કોઈપણ પ્રકારની પેસ્ટિસાઇડ, વાત કરીએ તો કોઈપણ જાતનું ખાતર નાખવાનું નહીં અથવા તો કોઈ કેમિકલનો ઉપયોગ કરવાનો નહીં, અને જે ખેતી કરવાની જેમ કે મળમૂત્ર, છાણિયું ખાતર વગેરે અથવા તો બાયોપેસ્ટિસાઇડ જે વસ્તુ જેનો ઉપયોગ કરે બધું બાયોનો જ ઉપયોગ કરવાનો, તો એને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ. તો એના લાભ શું? તો જમીનની અંદર ફળદ્રુપતાની અંદર વધારો કરશે, સ્થાનીય પદાર્થો તત્વો પર નિર્ભર હોવાના કારણે ખૂબ જ સસ્તી ખેતી પદ્ધતિ. હવે વાત છે કે સ્થાનીય પદાર્થના જે તત્વો હોય એ બધા આપણને ત્યાં મળી રહેતા હોય, જેમ કે વાત કરીએ કે વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાનું ખાતર કે ગમે તે, તો આપણને ત્યાં મળી રહેતા હોય, તો એમ કહેવામાં આવે છે કે આ સસ્તી ખેતી છે. વર્તમાન સમયની અંદર ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોમાં ખૂબ વધુ કે માંગ આની બહુ વધુ હોય છે અને આની પ્રાઇઝીસ પણ બીજા બધા ક્રોપો કરતાં વધુ બજાર આધીન મળતી હોય છે, તો આ ખેડૂતોને લગતી લાભ થાય. બીજી વસ્તુ કે ઓર્ગેનિક પ્રોડ્યુસ છે એની આપણા ઉપરાંત વિદેશની અંદર ખૂબ જ આની જરૂરિયાત રહેતી હોય છે, તો એનાથી પણ શું થશે કે વિદેશી ઇન્ડિયામાં જે ફોરેન કરન્સી છે એ ભારતમાં આવશે, એનાથી ખેડૂતની દ્રષ્ટિએ લાભ થશે. પર્યાવરણની દ્રષ્ટિએ વાત કરીએ તો માટીની ફળદ્રુપતા સાથે પર્યાવરણ સંરક્ષણ પણ થશે. જેમ કે વાત કરીએ કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોઈએ, સર્વે દરેક વસ્તુ ઓર્ગેનિક જૈવિક વાપરતા હોઈએ, તો એમનાથી કોઈ પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. ખાદ્ય પદાર્થોમાં પોષક તત્વોની માત્રા ખૂબ જ વધુ હોવાથી આપણને
સ્વાસ્થ્યરૂપી ભોજન મળશે. જેમ કે વાત કરીએ કે કોઈપણ પ્રકારનું કેમિકલ અથવા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વગર જ આપણે ફાર્મ પ્રોડ્યુસનો યુઝ કરીએ તો એની અંદર પોષક તત્વોનું પ્રમાણ સારું હોય તો આપણને ભોજન સ્વાદિષ્ટ મળી રહે. પછી જમીન પ્રદૂષણમાં પણ ઘટાડો થાય કે આપણે વાત કરીએ કે કોઈ ફર્ટિલાઇઝર્સનો આપણે ઉપયોગ ના કરીએ, પેસ્ટિસાઇડનો, કેમિકલ્સનો ઉપયોગ ના કરીએ, જેનાથી આ જમીનની જે પાણીમાં પ્રદૂષણ થવાનું એની અંદર પણ શું થશે? ઘટાડો. પછી જમીનની દ્રષ્ટિએ વાત કરીએ તો જમીનની ગુણવત્તામાં વધારો થાય, ભૂમિની જળશક્તિ અને ચિત્રાગંધામાં વધારો, ભેજના બાષ્પીભવન દરની અંદર પણ શું થશે? ઘટાડો. આ જમીનની દ્રષ્ટિએ લાભ થતા હોય છે. એના પછી વાત કરીએ મર્યાદાઓ તો ઉત્પાદન ક્ષમતા પ્રમાણમાં ઓછી શરૂઆતમાં હોય કે કોઈ પણ આપણે ઓર્ગેનિક ફાર્મિંગ ચાલુ કરીએ તો જે પ્રોડક્શન આપણને મળતું હોય એના કરતાં શરૂઆતની અંદર ઓછું મળે છે. પછી વર્મી કમ્પોસ્ટ અળસિયાના જે ખાતર છે એ બનાવવામાં સમય કેવો લાગે? વધુ લાગતો હોય છે. પછી ખેત પેદાશોની કિંમત વધુ હોવાથી મધ્યમ વર્ગના લોકો આ પ્રકારની ખરીદી કરી શકતા નથી. એટલે આપણે વાત કરીએ કે ઓર્ગેનિક ફાર્મિંગની આપણે સમગ્ર રીતે ઇમ્પ્લિમેન્ટેશન આપણા ભારત દેશની અંદર કરી દીધું. દરેક ખેડૂતોએ એ વસ્તુ સ્વીકાર પણ કરી લીધી, એડોપ્ટ પણ કરી લીધી. પરંતુ શું તમને લાગે છે કે ખેડૂતોમાં આ પ્રકારનું ઓર્ગેનિકનું પ્રોડક્શન કરવામાં સંપૂર્ણ સ્ટેટ આ પ્રકારનું પ્રોડક્શન કરે અને જે રીતે આપણી વધતી જતી વસ્તી છે તેમાં જે આપણે ફૂડની રિક્વાયરમેન્ટ છે તો શું આપણે ખેતી ક્ષેત્રે સ્વનિર્ભર છીએ તો સ્વનિર્ભર રહીશું? તો ના રહી શકીએ. કારણ કે શરૂઆતની અંદર જો પ્રોડક્શનની અંદર ઘટાડો થાય તો આપણને જે ભાવમાં જે આપણને ફૂડની પ્રોડક્ટ્સ મળે છે એ મળશે નહીં. એટલે એક પ્રકારનો બેરિયર છે. આપણે આશા રાખું છું કે તમે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે સારી રીતે સમજ્યા હશો. આગળ વાત કરીએ ઝીરો બજેટ નેચર ફાર્મિંગ કે આ વાત કરીએ ઝીરો બજેટ નેચર ફાર્મિંગની તો આપણે જાણીએ જ છીએ કે આ પરંપરાગત ખેતી જે આપણે પહેલાં પણ કરતા હોઈએ. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર કોઈપણ પ્રકારના ફર્ટિલાઇઝર્સ અથવા તો કેમિકલ્સ હતા નહીં, છતાં પણ ખેડૂત ખેતી તો કરતો જ હતો. બરાબર, આદિ અનાદિકાળની વાત કરું છું. તો એ જ પ્રકારના કોન્સેપ્ટ સાથે અત્યારે ઝીરો બજેટ નેચર ફાર્મિંગ છે જેને આપણા વાત કરી બજેટની અંદર પણ એને દર્શાવવામાં આવેલી છે કે ઝીરો બજેટ નેચર ફાર્મિંગ. તો કૃષિ કાર્યો માટે દરેક સંસાધન ઘરમાં જ ઉપલબ્ધ હોવાથી તેના અંતર્ગત કોઈપણ પાકના ઉત્પાદન માટે ખર્ચો ખૂબ જ ઓછો. ઝીરો બજેટ નેચર ફાર્મિંગનો કોન્સેપ્ટ એ છે કે આપણે જે પણ પદાર્થોનો આપણે ઉપયોગ કરીશું એ આપણા ઘરે અવેલેબલ પદાર્થ હોય એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે આપણે જે પશુપાલન કરતા હોઈએ તેનું જે મળમૂત્ર મળતું હોય, છાણ મળતું હોય, ખાટી છાશ મળતી હોય એ બધાનો જ ઉપયોગ કરવાનો છે આપણે. એના પછી વાત કરીએ કે એના માટેના જે નેચરલ ફાર્મિંગના ઘટકો કયા છે તો બીજામૃત, જીવામૃત, મલ્ચિંગ અને વાપસા. તો બીજામૃતની વાત કરીએ તો આ એક પ્રથમ ચરણ છે જેમાં ગાયનું ગોબર, ગૌમૂત્ર તથા ચૂનાના મદદથી જમીનમાં બીજ રોપણ કરવામાં આવે છે. આપણે જે સીડ કોટિંગ કરતા હોઈએ છીએ એ જ રીતે. પછી વાત છે જીવામૃત કે જેમાં ગાયના છાણ, ગૌમૂત્ર અને અન્ય જૈવિક પદાર્થોને મિશ્ર કરી એનું આથવણ કરવામાં આવે છે. અને પછી મલ્ચિંગ કે તેમાં ખેડાના સ્થાને પાકના અવશેષોને જમીન પર આચ્છાદિત કરવામાં આવે છે જેનાથી જે જમીનની અંદર જે ભેજ સંગ્રહ ક્ષમતા હોય એ વધુ સારી જળવાઈ રહે. પછી વાપસા એટલે કે જમીનમાં હવાની અવરજવર. આ નેચરલ ફાર્મિંગ માટેના 4 ઘટકો છે. એના પછી વાત કરીએ કે ભારતની કૃષિની સમસ્યાઓ. હવે આ મેં મારી રીતે એનાલિસિસ કરીને બનાવેલી છે કે ભારતમાં કઈ કઈ કૃષિની સમસ્યાઓ છે. તો વાત કરીએ કે પરંપરાગત દ્રષ્ટિકોણ કે આપણે જે જૂના ટ્રેડિશનથી ખેતી કરતા હોઈએ છીએ તો એ જ ટ્રેડિશનથી આપણે ખેતી કરીએ તો શું આપણે એ ટ્રેડિશનથી ખેતી કરીએ તો આપણને જે ઉત્પાદકતા મળવી જોઈએ તે ઉત્પાદકતા મળી શકે તો ના મળી શકે તો આ પણ એક પ્રકારની ખેતીની સમસ્યા છે કે ઘણા બધા એવા રિજિડ ફાર્મર્સ હોય છે કે જે તેમની પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હોય છે એમાંથી નવીનતમ પદ્ધતિથી ખેતી કરવા માટે પ્રેરાયેલા હોતા નથી. એના પછી વાત કરીએ કે સિંચાઈના સ્થાયી સ્ત્રોતનો અભાવ કે આપણે ઇરિગેશન ફેસિલિટીની વાત કરીએ
તો જે ઇરિગેશનનો જે સ્થાયી સ્ત્રોત છે તે અવેલેબલ નથી. જેમ કે વાત કરીએ કે કૂવા અથવા તો દરેક જગ્યાએ બોર હોય છે, દરેક ખેડૂતે પોતાનો બોર નથી હોતો, એટલે એ કોઈ બીજા ફાર્મર્સ જોડેથી સિંચાઈ માટે પૈસા આપીને એ પાણી પરચેસ કરતો હોય, પાણીનો પણ એ ભાવ આપતો હોય છે, જેથી ખેડૂત કોઈ પણ પ્રકારનો પાક લેતો હોય તો એને એ વરસાદ ઉપર નિર્ભર રહેતો હોય છે કે વરસાદ જો સારો પડે તો આપણે આ પ્રકારની ખેતી કરીએ. તો આ પણ એક પ્રકારનો અભાવ છે. પછી નાણાંનો અભાવ, કે એને કોઈ પૂરતું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૂરતા નાણાં નથી હોતા. પછી યાંત્રિકીકરણનો અભાવ, કે મિકેનાઇઝેશન પદ્ધતિ, એટલે વાત કરીએ તો અમુક પ્રકારના ક્રોપ હોય જેને આપણે હાથેથી પેકિંગ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ જો મશીનરીથી કરવામાં આવે તેની ઉત્પાદકતા આપણને જે પ્રોડક્શન હોય એ વધુ મળતું હોય. પછી કૃષિ ભૂમિની ઉત્પાદકતામાં ઘટાડો, કે દિવસે ને દિવસે આડેધડ આપણે કેમિકલ અને ફર્ટિલાઇઝર્સના ઉપયોગ કરવાના લીધે જે કૃષિની જે ભૂમિની જે ઉત્પાદકતા છે એની અંદર પણ ઘટાડો થયો છે. ભંડારણ અને પરિવહનની સુવિધાનો અભાવ, કે આપણે જે કોલ્ડ સ્ટોરેજ કરીએ છીએ, જે સ્ટોરેજ કેપેસિટી માટેના જે શીતગૃહો હોય એ નથી અત્યારે અવેલેબલ એટલા જેટલા પ્રમાણમાં અંદર પ્રોડક્શન થઈ રહ્યું છે. અને પરિવહનની સુવિધાનો અભાવ, કે જે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી હોય તો અમુક જગ્યાએ સારી એવી સડક હોતી નથી, જેથી આ પણ એક સમસ્યા છે. નાના પાયે કૃષિ, કે ઇન્ડિયાની અંદર વાત કરીએ તો 70થી 80% જે ફાર્મર્સ છે, માર્જિનલ ફાર્મર્સ છે, તો એ નાના પાયે ખેતી કરતા હોય છે, જેનાથી એમની સબસિડરી ફાર્મિંગ, જેને આપણે જીવન નિર્વાહ ખેતી કહીએ છીએ, કે જેનાથી એમની ફેમિલી કન્ઝપ્શન માટેની જ એમને નીડ પૂરી રહેતી હોય. એના પછી આપણે આગળ જઈએ કે નિર્વાહ કૃષિ, એટલે જે સબસિડરી આપણે ફાર્મિંગ કીધું એ જ. પછી કે કૃષિ ક્ષેત્રમાં અધિકતર બેરોજગારી, આપણે જોઈએ છે કે કૃષિ ક્ષેત્રમાં લગભગ ઘરનો પરિવાર ઇન્વોલ્વ થયેલો હોય, મતલબ જ્યાં 2 જણાની જરૂરિયાત હોય ત્યાં 3 જણા ઇન્વોલ્વ થયેલા હોય, તો આપણે કૃષિ ક્ષેત્રે પ્રચંડ બેરોજગારી જોવા મળતી હોય છે. એના ઉપરાંત વાત કરવામાં આવે કે પ્રચંડ બેરોજગારી ઉપરાંત મોસમી બેરોજગારી પણ જોવા મળતી હોય છે, જેને આપણે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ કહેતા હોઈએ છીએ. એના પછી વાત કરીએ કે પ્રતિ હેક્ટર ઓછું ઉત્પાદન, કે જે પ્રતિ હેક્ટર ઓછું ઉત્પાદન, કે જે પ્રોડક્ટિવિટી હોય છે એ ઓછી મળી રહે છે. કેમ કે એ જગ્યાએ સિંચાઈની ફેસિલિટી અવેલેબલ ના હોય, સારા એવા પ્રમાણની અંદર ક્લાઇમેટમાં થોડો વધઘટ હોય, તો એની જે પ્રોડક્ટિવિટી હોય એ પ્રમાણમાં ઓછી મળી રહેતી હોય. ટાઈમ ટુ ટાઈમ એને ફર્ટિલાઇઝર ડોઝ આપવામાં આવતા હોય, એ ન આપવામાં આવતા હોય. એના જોડે જો એ પ્રકારનું ચોક્કસ પ્રકારની નોલેજ ના હોય, એની ચોક્કસ માહિતી ના હોય, તો પણ એને આ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે. પછી વાત કરીએ કે કૃષિ ઉત્પાદન ક્ષેત્રીય વિષમતા, કે રિજિયોનલ ઇમ્બેલેન્સ, કે દરેક જગ્યાની ક્લાઇમેટોલોજી અલગ અલગ હોય છે, દરેક જગ્યાનું તાપમાન અલગ અલગ હોય, દરેક જગ્યાની પેલી જે શું કહેવાતી હોય છે કે જે હ્યુમિડિટી, રિલેટિવ હ્યુમિડિટી એ અલગ અલગ હોય, તો એના કારણે પણ અલગ અલગ પ્રકારની વિષમતા જોવા મળે છે. આપણે જેમ વાત કરીએ કે ગુજરાતમાં એગ્રો ક્લાઇમેટિક ઝોન 8 પ્રકારના હોય છે, અને ભારતની દ્રષ્ટિએ ICAR જે બહાર પાડેલા છે એ 15 પ્રકારના હોય છે એ રીતે. પછી વાત કરીએ કે આધુનિક કૃષિમાં રોકાણનો અભાવ, આપણે જે મોડર્નાઇઝેશન એગ્રીકલ્ચરનો કોન્સેપ્ટ છે કે મોડર્નાઇઝેશન રીતે આપણે જે એગ્રીકલ્ચર ખેતી કરતા હોઈએ છીએ એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું થતું હોય છે, જેના કારણે પણ એક પ્રકારની સમસ્યા છે. એના પછી વાત કરીએ કે ખેતીમાં ખેડૂતોનું રૂઢિવાદી વલણ, કે જે પહેલાંના જમાનાની અંદર જે રીતે ખેતી કરતા હોય એ જ રીતે હજી પણ ખેતી કરતા હોય, તો એ રૂઢિવાદીઓનું વલણ, એટલે નવી ટેકનોલોજી અપનાવવાની અંદર એ લોકો પેલા કહીએ છે ને એક્સટેન્શનની ભાષામાં લેટ એડોપ્ટર્સ, તો એ આ પ્રકારના લોકો હોય છે. એના પછી પ્રશિક્ષણનો અભાવ, પ્રી ટ્રેનિંગનો અભાવ, કે એમના જોડે યોગ્ય પ્રકારની તાલીમ નથી હોતી કે કઈ રીતે સીડનું વાવેતર કરવું અથવા તો કઈ રીતે હાર્વેસ્ટિંગ કરવું, એના માટે એમના જોડે પ્રી ટ્રેનિંગ નથી હોતી. એના કારણે આ સમગ્ર પ્રક્રિયાઓના કારણે ભારતીય કૃષિની લગતી સમસ્યાઓ હોય છે. હવે આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રે સુધાર વિશે પણ જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સુધાર લાવવો હોય તો આપણે કઈ રીતે લાવી શકીએ. એક જ મિનિટ હો. ઓકે, તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સુધાર લાવવા માટે શું કરી શકે કે એકત્રીકરણ કાર્યક્રમ,
કે દરેક લોકોને એકત્રિત કરીને સમન્વય કરીને એકબીજાની સાથે તાલમેલ કરીને ચાલીને એક કાર્યક્રમ કરી શકાય કે જેનાથી દરેક ફાર્મર્સ હોય તે ગ્રુપ બનાવે અને એ ગ્રુપ અંતર્ગત એ લોકો ખેતી કરે કે આ ક્રોપની આપણે ખેતી કરીશું, જેનાથી એમને જે ઇનપુટ હોય એ બધાની અંદર એમને જે ખર્ચો હોય એમાં ઘટાડો થાય. પછી એ જેમને એમને પ્રોડ્યુસ થઈ જાય તો એને વેચાણ કરવી હોય તો 2 અથવા 3 ટ્રાન્સપોર્ટેશનના મોટા સાધનો બોલાવીને એની પ્રોડ્યુસને એક જ જગ્યાએ વેચી શકાય, તો એનાથી એક ફાયદો થાય. બીજું સહકારી ખેતી, જેને આપણે કોઓપરેટિવ ફાર્મિંગ કહેતા હોઈએ છીએ, કે એકબીજાની સાથે જોડાઈને ખેતી કરવાથી, સહકારી ખેતી કરવાથી પણ એમને ફાયદો થાય. પછી વાત છે ત્રીજી કે વચોટિયાને દૂર કરવા, જેના માટે સરકાર કામ કરી રહી છે કે ભાઈ એપીએમસીની અંદર જે વચોટિયા હોય છે કે જે લોકો કમિશન લેતા હોય છે તો એ લોકો કમિશન ન લે અને ફાર્મર્સ ધારે એ જગ્યાએ એમની પ્રોડ્યુસને સેલિંગ કરી શકે, તો એના માટે પણ આ એક હોય છે મેથડ. પછી છે કે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ, કે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો પણ સારો એવો ઉપયોગ કરીને એને જે પ્રોડક્શન થતું હોય તેની અંદર પણ એ સુધાર મેળવી શકે છે. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ, જે આપણી યુનિવર્સિટીઓ અથવા તો ICARની જે ગાઈડલાઇન છે એ મુજબ ખેતી કરવામાં આવે તો પણ સુધાર આવી શકે છે. પછી સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર, ગવર્મેન્ટ આ ક્ષેત્રે પણ કામ કરી જ રહી છે. આપણે જાણ્યું કે બજેટની અંદર એનું પણ એલોકમેન્ટ કરવામાં જ આવ્યું હતું. ખેડૂતોની શાખ ઉપલબ્ધ કરાવી કે જેમને ક્રેડિટ આપવી. એકીકૃત બજાર વ્યવસ્થા, વન નેશન વન માર્કેટ, જે આપણું જે 3 બિલ આવ્યા છે એની અંદર આપણી જે સરકાર દર્શાવી રહી છે કે અમે આ જ વ્યવસ્થા વન નેશન વન માર્કેટ કરી દેવા માગીએ છીએ, તો આ પણ એક સુવિધા અથવા સુધાર માટેનું પગલું છે. કિંમત સમર્થન નીતિ, કે એમને સારી એવી કિંમત મળી રહે, જે આપણે વાત કરીએ છીએ MSPની, તો એ અંતર્ગત પણ સરકાર કામ કરી રહી છે. એના પછી આપણે આગળ જઈએ તો આજનું આપણે આ લેક્ચર જોયું, બરાબર. મેં PPT પ્રેઝન્ટેશન કર્યું, આપ સર્વે નિહાળ્યું, એના બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે બીજી વાત કરવી છે કે ફાર્મર્સના 3 બિલ આવ્યા છે. તો આ 3 બિલ શું છે? તો એક બિલની અંદર એવી વાત કરી છે કે જે આપણો ફાર્મર્સ છે તો APMCમાં ન વેચતા એ કોઈપણ પ્રકારની મંડીમાં સીધી એની પ્રોડ્યુસને વેચી શકશે. જ્યાં એને લાગે કે એને આ પ્રકારે ભાવ મળતા હોય તો એ પ્રકારે એની પ્રોડ્યુસને વેચી શકશે, જેનાથી APMC જે વચ્ચે આવતી હોય એ APMC ન આવે, બરાબર. તો આનાથી બીજું શું થાય, તો કૃષિ છે એ રાજ્ય આદિનો વિષય છે. આપ સર્વે જાણતા જ હશો. થોડું સંવિધાન તો જાણવું અગત્ય, થોડું નહીં પણ સંવિધાન તો દરેક આપણા ભારતના નાગરિકને આજે આવડવું ખૂબ જ આવશ્યક હોય છે. તો જે APMCને જે એમાંથી થોડો ઘણો 2 થી 3% જે ફાયદો થતો હતો એ હવે નહીં થાય. એટલે આપણે એવું કહી ના શકીએ કે APMCનો નહીં થાય. સરકારશ્રીએ એવું આવેદન તો એવી આપણી જાણકારી તો આપેલી છે કે APMC અને MSP તો રહેશે જ, પરંતુ ખેડૂતોના મનની અંદર એ દ્વિધા છે કે જે રીતે વાત કરે છે કે સરકારની અંદર કે દરેક ખેડૂતો પોતાના પ્રોડ્યુસ જેમનો જે પ્રોડક્ટ છે એને સીધી જ કોઈ બીજા લોકો જોડે ડીલિંગ કરીને સીધા જ મંડીઓમાં વેચતા થઈ જશે, તો શું MSPને સરકાર ટકાવી રાખશે? હવે તમે લોકો સીધું જ આપણે વિચારીએ કે APMCની અંદર APMC થ્રુ એનું સેલિંગ જ ન થતું હોય તો એ સરકાર એ APMCને ચાલુ ન પણ રાખે, તો આ દ્વિધા ખેડૂતોનો છે, બરાબર. પછી બીજી વસ્તુ છે કે બિલની અંદર એ પણ પ્રાવિધાન આપેલું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે કે જેના જે ખેડૂત છે તો એને ઇનપુટ માટે પણ પૈસા જે તે કંપની હોય છે એ કંપની આપી દેશે, એને દરેક પ્રકારની સુવિધાઓ કંપની આપશે અને એ ગેરંટી એને ક્રોપ પહેલાં આપતી હોય છે કે ભાઈ તમે તમારી પ્રોડ્યુસ આ તમે સીધી અમને આપજો, અમે તમને આ પ્રકારના પૈસા આપશું. તો આમાં 2 પ્રકારની રિસ્ક રહેતા હોય છે. રિસ્ક તો કહી શકાય, અથવા તો 2 પ્રકારની સંભવિતતા રહેતી હોય છે કે એ પ્રકારની સંભવિતતા એક એ પણ બની શકે કે
એને MSP કરતાં સારો પણ ભાવ મળે. બીજી સંભાવના એ પણ બની રહે કે કદાચ એને MSP કરતાં ઓછો પણ ભાવ મળે, કારણ કે બિલની અંદર એવી સ્પષ્ટતા નથી કરી કે MSP જેટલો ભાવ તો ખેડૂતોને મળશે જ. પછી બીજી વસ્તુ, ત્રીજી વાત એ છે કોમોડિટીને લગતી કે કોમોડિટીમાં એસેન્શિયલ કોમોડિટીઝ પણ કઈ એસેન્શિયલ કોમોડિટીઝ? તો એસેન્શિયલ કોમોડિટીઝમાં કે જે કોઈ વેપારી છે તે કોઈ પણ પ્રોડક્ટને સ્ટોરેજ કરી દે, એનો સંગ્રહ કરી દે, એ સંગ્રહ કરીને એ માર્કેટની અંદરથી બીજી વખત એના જોડે એ પ્રોડક્ટ હોય અને માર્કેટની અંદર એ પ્રોડક્ટનું સેલિંગ ના કરે પૂરતા પ્રમાણમાં, તો પછી એ ભાવની અંદર એમાં શું થવાનો? વધારો. એટલે જેને કહીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ફ્લેશન. તો એ પ્રકારનું ઇન્ફ્લેશન આવી જાય અને ફરી ખેડૂત એ પ્રકારની પ્રોડક્ટ વેચવા જાય તો વેપારી પાસે તો એની સ્ટોરેજ કરેલી હશે તો એ ખેડૂતને એ જે તે ભાવ જે એના ઇનપુટને લગતા થયેલા છે અથવા તો લાસ્ટ યર એને જે પ્રોડક્ટ મળી તો એ પ્રોડક્ટ જેટલા ભાવ ન પણ મળી શકે. એટલે ફાર્મર્સની અંદર, લોકોની અંદર દરેકને એક જ પ્રકારની કેસ સ્ટડી, દરેકનું એનાલિસિસ પણ અલગ અલગ છે કે શું આ જીઓ અને BSNL જેવી સ્થિતિ થશે કે આપણે અત્યારે જાણીએ છીએ કે જીઓનું જે રીતે ચાલી રહ્યું છે માર્કેટ અને BSNLની કમ્પેરિઝન કરીએ છીએ. શું ખેતી છે ટોટલી પ્રાઇવેટાઇઝેશન બાજુ જતી રહેશે? દરેકના મગજમાં આ પ્રકારની દ્વિધા છે. પરંતુ આપણે સરકારશ્રી એવો દાવો કરે છે કે ભારતના લોકો જે સૌથી વધારે સ્મોલ ફાર્મર્સ છે, જે માર્જિનસ ફાર્મર્સ છે, તો એ લોકોને એક પ્રકારનું ઇન્સ્યોરન્સ મળશે કે એ જે પ્રોડ્યુસ વાવી રહ્યા છે તો એમને ઇનપુટ માટે પણ એમને આ પ્રકારની પહેલેથી જ હેલ્પ મળશે, જેથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતી એમનું જે રિસ્ક બેરિંગ કેપેસિટી છે એ ઓછી થઈ જશે. બરાબર. એટલે સરકાર એવો દાવો કરી રહી છે કે આ એક એગ્રીકલ્ચરના 3 રિફોર્મ્સ છે. બરાબર, કે 3 રિફોર્મ્સ છે જે એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ એ 3 લોકોને મતલબ કે એ એમને ફાયદાકારક રહેશે. આમાં ખેડૂતોનું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. હમણાં સરકાર નેગોશિએશન માટે પણ વાત કરી રહી છે ફાર્મર્સ સાથે. જેમ કે વાત કરીએ કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ, તેના ખેડૂતો દિલ્હીની અંદર પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે આ 3 બિલને ખરેખર આ સારા નથી. બિલ નહીં પણ કાયદો, કારણ કે રાષ્ટ્રપતિ જ્યારે સાઇન કરે ત્યારે બિલ છે કાયદો બની જતો હોય છે. હવે આ પણ પ્રકારના પ્રશ્નો બની જાય કે કાયદો એટલે શું, બિલ એટલે શું, તો તમારે થોડી ઘણી આ વિશે પણ માહિતી મેળવી લેવી. પછી રાજ્યસભામાં ધ્વનિમત દ્વારા આ જે એગ્રીકલ્ચરના બિલ છે એને પસાર કરવામાં આવ્યું હતું. તો હવે તમારે એ પણ માહિતી મેળવી લેવી કે ધ્વનિ બિલ શું છે. જો તમને ના ખબર હોય તો મારા આત્મનિર્માણના પોલિટીના જે લેક્ચર છે જે બિલ વિશેના, એમાં બિલ વિશે તમામ ડિટેલ્સ માહિતી સમજાવેલી છે. હવે આ એગ્રીકલ્ચરના 3 જે અલગ અલગ પ્રકારના એક્ટ છે એ એક્ટ વિશે માહિતી તમને ઉપર છેલ્લી આપી. જો આત્મનિર્માણ પોર્ટલની અંદર તમે આ વિડીયો જુઓ, તમે આ વિડીયોની અંદર તમને જો ગમ્યું હોય કોમેન્ટ સેક્શનની અંદર તો તમે નીચે કોમેન્ટ્સ પણ કરજો અને તમને યોગ્ય લાગતું હોય તો એ તમે પોતે તમારા સુઝાવ લખીને મોકલજો કે આવનારું લેક્ચર છે આ 3 બિલના સંલગ્ન બનાવવામાં આવે. તો એ પણ જે આખું લેક્ચર છે હું આખું લેક્ચર એ બિલના સંલગ્ન પણ બનાવીશ કે જેની અંદર તમામ જે એક્ટ છે તો એ એક્ટને દર્શાવવામાં આવશે કે આ એક્ટમાં આ વસ્તુ લાભ થઈ શકે છે, આ ગેરલાભ છે, એ તમામ માહિતી તમને પૂરી પાડવામાં આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ એસ્પાયરન્ટ કે જે લોકો 15-12થી જે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે 15 અથવા 16-12થી, એમાં સારું એવું પ્રદર્શન કરે, સારા એવા જજ્બા જુસ્સા સાથે ફરી એકવાર તમે સારું એવું પ્રદર્શન જે રીતે પ્રિલિમમાં જ કર્યું છે એ જ રીતે ઇન્ટરવ્યૂ રૂબરૂ મુલાકાતમાં પણ આપો. અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.